જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આજે શ્રાવણ સુદ પાંચમ છે, નાગ પાંચમ છે. આજે નાગપંચમી. નાગ દેવતાનું મહત્વ હિન્દુ સનાતન ધર્મમાં અત્યંત અનેરું છે. ભગવાન શિવના સન્નિકટ જો કોઈ રહેતા હોય દેવ, ભગવાન સાથે 24 કલાક રહેતા હોય, ભગવાનના શ્રી વિગ્રહ ઉપર, ભગવાનના દિવ્યતમ શરીર ઉપર જો બિરાજમાન હોય તો એ નાગ દેવતા છે. નાગ દેવતાની વિશે વાતો કરીએ એના પહેલાં હું તમને 3 રેફરન્સ આપું. ગોંડલમાં એક સત્પુરુષ છે, ગુરુજન છે, મહાપુરુષ છે, નામ મહેશભાઈ રાવલ. મહેશ દાદા રાવલ માતાજીના પરમ ઉપાસક છે, ભગવતી કાલીના, ભગવતી પીતાંબરાના. એમણે મને એક વખત યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું. તો રાત્રે એમની ઘરે યજ્ઞ હતો. હું ગયો, અગાસી ઉપર યજ્ઞ રાખેલો, 5-7 ભૂદેવો હતા. હું રાજકોટથી ખાસ ગયો ત્યાં. યજ્ઞમાં બેઠો, હું સવારે યજ્ઞ ચાલ્યો. તો એણે યજ્ઞ શરૂઆત પહેલાં જે અભિમંત્રણ કરવામાં આવે એ મંત્રો એ બોલ્યા. અપસર્પંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા, યે ભૂતા વિઘ્ન કરતા તસ્ય નશ્યંતુ શિવાજ્ઞયા. યે ભૂતા ભૂમિ સંસ્થિતા. જે અપસર્પંતુ યે ભૂતા, જે વિચરણ કરતા હોય, અપસર્પંતુ ભૂમિ સંસ્થિતા એટલે પૃથ્વી તત્વની અંદર, તો એ અને જે વિઘ્ન કરતા હોય યજ્ઞ કાર્યમાં, શુભ કાર્યમાં, એ બધા અહીંથી જતા રહો, એ વાત હતી. ઓકે. અને પછી બીજો મંત્ર એમણે બોલ્યો, યે ભૂતા જલ સંસ્થિતા. પેલા ભૂમિ સંસ્થિતા બોલ્યા, પછી બોલ્યા જલ સંસ્થિતા. અપસર્પંતુ યે ભૂતા જલ સંસ્થિતા. પછી જે એ જ મંત્રને ત્રીજી વખત બોલ્યા એ અપસર્પંતુ યે ભૂતા વ્યોમ સંસ્થિતા. એટલે જે અપસર્પણ કરે છે વ્યોમમાં, આકાશમાં, જલ તત્વમાં અને પૃથ્વી તત્વમાં, તો એ ત્રણેય તત્વોમાં અપસર્પણ કરતા જે વિઘ્ન કરતા જીવો છે, વિઘ્ન કરતા પરિબળો છે, એ શિવજીની આજ્ઞાથી અહીંથી દૂર ચાલ્યા જાઓ. આ એક વાત. હવે એક બીજા સત્પુરુષ છે, રાજકોટથી ભાવનગર તરફ જતા રસ્તામાં ઢાંડણી ગામનું બોર્ડ આવે છે. એ રસ્તે અંદર જાય તો એક કોટન મિલ છે. કોટન મિલથી આગળ જતા એક એલ ટાઈપનો કાટખૂણો પડે છે. એ કાટખૂણા ઉપર એક મંદિર છે રામદેવ પીરનું. ત્યાં એક મહારાષ્ટ્રના એક સાધક રહે છે, શાસ્ત્રીજી. શાસ્ત્રીજીએ મને એક વખત વાત કરી હતી કે સર, નવકુલ નાગ દેવતા છે અને નાગના માતા મનસા દેવી માતાજી છે, એ નાગોના માતા છે. તો એ બંને સ્તોત્રના પાઠ કરવાથી રાહુજન્ય તમામ પીડાઓ શાંત થઈ જાય છે. આ એક વાત. અને એનો બહુ મહિમા છે. તો અને મારું પોતાનું મંતવ્ય છે કે નવકુલ નાગ દેવતા અને માં મનસા દેવી એ શિવ ભક્તિ પ્રદાતા છે, શિવ કૃપા પ્રદાતા છે. ઓકે. હવે ત્રીજા એક સત્પુરુષ હતા, એમનું નામ હતું કનૈયાલાલ જોશી, KB જોશી, ભા જોશી. એ GEPમાં ક્લાસ 1 ઓફિસરની પોસ્ટ પર હતા. અત્યારે તો બ્રહ્મલીન થઈ ગયા છે. એમને વેદો ઉપર એનું સારું રિસર્ચ હતું અને વેદોમાંથી, ચારેય વેદોમાંથી લોકોપયોગી સૂક્તો એણે અલગ સેગ્રિગેટ કર્યા, અલગ તારવી અને એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી, મૂળ ટેક્સ્ટ, મૂળ માત્ર, અને નીચે ગુજરાતી ટ્રાન્સલેશન, એવી રીતે એણે લોકો માટે મૂક્યું. અને કયા સૂક્તના કયા ઋષિ છે, કયો છંદ છે, કયા વેદની અંદર કેટલામો એ સૂક્ત છે, કેટલામો એ મંત્ર છે, એનો શું મહિમા છે, એનો પાઠ કરવાથી, એનું અનુષ્ઠાન કરવાથી શું પ્રાપ્ત થાય છે, એ એણે આપેલું છે. એવી એણે વેદો ઉપરની 20 જેટલી બુક્સ બહાર પાડી છે અને સમાજને એણે સાવ ફ્રી ઓફ કોસ્ટ આપી છે. તો કનૈયાલાલ દાદા સાથે મારે એક વખત વાત થઈ હતી. તો
કેબી જોશી દાદા, કનૈયાલાલ દાદા, એમણે મને કીધું કે 5 તત્વોમાં સર્પોનો વાસ છે. 5 તત્વો જે છે, અગ્નિ, આકાશ, જલ, વાયુ અને પૃથ્વી, આ 5 તત્વો છે. 5 તત્વોમાં સર્પોનો વાસ છે. એના સ્વરૂપ બદલે છે. અને આ જે સપ્ત લોક છે, સપ્ત ઉર્ધ્વલોક છે અને સપ્ત પાતાલ છે. તો ભૂહ, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ અને સત્ય, આ 7 ઉર્ધ્વલોક છે. અને અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ, આ 7 અધોલોક છે. બરાબર, સપ્ત પાતાલ અને સપ્ત ઉર્ધ્વલોક છે. તો એ બધા લોકોની અંદર સર્પનો વાસ છે, નાગનો વાસ છે. એનું સ્વરૂપ બદલી જાય છે, એનું કાર્યક્ષેત્ર બદલી જાય છે, એની સત્તાઓ બદલે છે. પણ એ મુખ્યત્વે વિઘ્નકર્તા છે. એ મુખ્યત્વે વિઘ્નકર્તા છે. અને એ પ્રકૃતિના, પરમાત્માના વિનાશક પરિબળો છે. તો વેદોમાં આપેલું સર્પ સૂક્ત કરવાથી વ્યોમચારી, જલચારી, ભૂમિચારી, જલચારી અને અગ્નિચારી, જે આ વિનાશક પરિબળો છે, જેનું નિદાન થઈ શકતું નથી, જેને જોઈ શકાતા નથી, જેને પકડી શકાતા નથી, એવા તમામ રહસ્યમય પરિબળો એ બધા સર્પ વર્ગની અંદર આવે છે. અને એને માટે વેદોમાં સર્પ સૂક્ત આપેલું છે. એ 3 ઋચાઓ છે, 3 મંત્ર છે. અને એનો પાઠ કરવાથી ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થાય છે. અને સર્પદોષનું નિવારણ થાય છે. સર્પદોષ છે, નાગદોષ છે, એ મુખ્યત્વે તો પ્રજ્ઞા અપરાધથી થતો દોષ છે. નાગને મારવાથી, સર્પને મારવાથી તો થાય જ છે. એ એક ફિઝિકલ કોઝ છે, એ સ્થૂળ કારણ છે, ભૌતિક કારણ છે કે તમે નાગની હત્યા કરી, એનાથી તો થાય જ છે. પણ તમે તમારો પ્રજ્ઞાનો અપરાધ કરો છો, તમે તમારી સદબુદ્ધિનો અપરાધ કરો છો. તમારી કોલ ઓફ કોન્શિયસનેસ જે છે, અંતરાત્માનો અવાજ જે છે, કોલ ઓફ કોન્સાયન્સ, અંતરાત્માના અવાજથી જ્યારે તમે વિરુદ્ધ વર્તો છો, ત્યારે તમે પ્રજ્ઞા અપરાધને જન્મ આપો છો. અને એ પ્રજ્ઞા અપરાધ, જીવનભરનો પ્રજ્ઞા અપરાધ જમા થાય છે. અને એ નાગદોષ તરીકે રિફ્લેક્ટ થાય છે. નાગદોષથી પિતૃદોષ ઊભો થાય છે. નાગદોષથી સંતાન પ્રાપ્તિ થવામાં તકલીફ થાય છે. નાગદોષ હોવાથી ધંધા, રોજગાર, નોકરી મેળવવામાં એમાં રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી, એમાં પ્રગતિ નથી થતી. તો નાગદોષને કારણે, સર્પદોષને કારણે ઘણા બધા બીજા દોષ ઊભા થાય છે. પિતૃ પીડા હોય છે, પિશાચ પીડા, પ્રેત પીડા, ભૂમિ દોષ, વાસ્તુ દોષ, એવા બધા દોષ નાગદોષના પરિણામે ઉત્પન્ન થાય છે. હવે નાગદેવતા છે એ સંતાન અને સંપત્તિના દાતા ગણાય છે. કારણ કે એમની સત્તા, એનો કોઈ પાર જ નથી. ભગવાન વિષ્ણુ ભગવાન શેષશાહી ગણાય છે. એ અનંત નામના નાગદેવતાની પીઠ ઉપર સૂતા છે. શેષ નારાયણની પીઠ ઉપર સૂતા છે. એટલે શેષ નાગદેવતાને શેષ નારાયણ કીધા છે. વાસુકી નામના નાગદેવતા ભગવાન શિવ પરમાત્માના ગળામાં 24 કલાક વીંટળાયેલા રહે છે. ઓકે, તો નવકુલ નાગદેવતાઓ છે. તો એનો મંત્ર આ રીતે છે: ઓમ અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવ નામાની નાગાનામ ચ મહાત્મનામ સાયંકાલે પઠે નિત્યમ પ્રાતકાલે વિશેષતઃ તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવે. હવે આ નવકુલ નાગદેવતાનો મંત્ર છે. મનસા દેવી માતાજીનો મંત્ર આપણે કરીએ: જરત્કારુર જગદ ગૌરી મનસા સિદ્ધ યોગિની વૈષ્ણવી નાગ ભગિની શૈવી નાગેશ્વરી તથા જરત્કારુ પ્રિયા આસ્તિક માતા વિષહરેતિ ચ મહાજ્ઞાનયુતા ચૈવ સા દેવી વિશ્વપૂજિતા દ્વાદશૈતાની નામાની પૂજા કાલે તુય પઠેત તસ્ય નાગ ભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. આ જે મનસા દેવી માતાજી છે એના દ્વાદશ નામ છે.
અને એની પહેલા જે આપણે મંત્ર બોલ્યા એ નવકુલ નાગ દેવતાનો મંત્ર છે. આ કરવાથી ઘણું બધું આપણું કલ્યાણ થાય છે, સારું થાય છે. અને ઇન પર્ટિક્યુલર જ્યારે આપણે ભગવાન શિવની આરાધના ઉપાસના કરતા હોઈએ છીએ, ભગવાન શિવને જ્યારે અભિષેક કરતા હોય છે, તો બિફોર ધેટ આપણે આ કરીએ તો આનાથી ખૂબ સારું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ.